નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા બીઆરએસ અને બીજેડીને મોટો નિર્ણય, મતદાનને લઈને કરી મોટી જાહેરાત। અમેરિકાના ટ્રમ્પ વહીવટતંત્રને અબજો ડોલરની સહાયને સ્થગિત રાખવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી ઇમરજન્સી ઓર્ડર આપવાની સુપ્રીમ કોર્ટને માંગ કરી। રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા પર બૂમો પાડી, ગોવાના મંત્રીનો ચોંકાવનારો ખુલાસો। ગુજરાત સરકારે 1 જુલાઈના રોજ એક વટહુકમ બહાર પાડ્યો, જેમાં ગુજરાતની ફેક્ટરીઓમાં હવે 9ના બદલે 12 કલાક કામ કરવું પડશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી એક દરગાહને તોડી પાડવામાં આવી। લોકો મુશ્કેલીમાં હોય તો હું રાત્રિનું ભોજનનું આયોજન કેવી રીતે કરી શકું? એનડીએ સાંસદોની બેઠકમાં પીએમ મોદીનું દર્દ ઉભરાયું। નેતા છો તો જાડી ચામડી હોવી જોઈએ, કોર્ટને રાજકીય લડાઈનું મંચ ન બનાવો, સુપ્રીમે બીજેપીની અરજી ફગાવી। અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો, એએમસીની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષ લોકોના થયા મોત। ઇઝરાયેલી હુમલાના હમાસ કતારને મોટું નુકસાન, અમેરિકાએ કહ્યું અમે સાવચેત કર્યા હતા। લાખોની આવકવાળાને જ ગરીબોનો હકનું રાશન લેવું મોંઘું પડશે, જો એવું કરશે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરી 2 આતંકવાદીઓ ઠાર, પહલગામ હુમલાના આતંકવાદીઓની યાદીમાં 1નો સમાવેશ। ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી, દેશની મહત્વની સેવા જ થઈ જશે ઠપ અને અમેરિકામાં આયાત થતી દવાઓ પર પણ 50% ટેરિફ લાવવાનું વિચારી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। વલસાડમાં સગા પુત્રએ જ કરી પિતાની હત્યા, 2 દિવસ બાદ થયો ચોંકાવનારો ખુલાસો। મેક્સિકોમાં ગંભીર અકસ્માત થયો, ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લેતા 10 લોકોના થયા કરુણ મોત, 40 લોકો થયા ઇજાગ્રસ્ત। ગોપાલ ઇટાલિયાની વિધાનસભા ધમાકેદાર એન્ટ્રી, પહેલા દિવસે 25 પ્રશ્નો મૂકીને સરકારને ઘેરી। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરી એનડીએ પાર્ટીઓએ સમીકરણ બદલીને મૂક્યા અને કોણ જીતશે તે હવે સવાલો થયા ઊભા। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં એક આર્મી જવાનને માર સામે રેલી આવેદન। ભાગેડુ મેહુલ ચોકસી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેશે, દિવસે 3 વખત મળશે અને ખાસ સુવિધાઓ। જૂનાગઢમાં ધારાસભ્ય નકલી પીએ બની ₹1.18 કરોડની ઠગાઈ કરનાર બંટી બબલી ઝડપાયા। હોસ્પિટલમાંથી બંને સીએમ ભાગવત માનની કેબિનેટ બેઠક અને પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી। રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે ગુજરાતની મુલાકાત લીધી, અનામત યોજનાઓની સમીક્ષા કરી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।